નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. અંગ્રેજી શીખવા માટે એક સ્ટેપ હું આજે તમને કહેવાનો છું. એ સ્ટેપને તમારે ફોલો કરવાનું છે. એટલે જે આપણે અંગ્રેજીનું ક્યાંક ને ક્યાંક ડાઉટ રહે છે ને કે સાહેબ પ્રેક્ટિસ કઈ રીતે કરવી, કઈ રીતે માહોલ બનાવવો, મારી પાસે તો કેવો માહોલ છે નહીં તો ક્રિએટ કઈ રીતે કરવો. સવારથી સાંજ હું જેટલું આજે કહેવાનો છું એટલું વસ્તુ તમારે કરવાની છે. બોલો, કરશો? જો તમે કરવાના હોય તો આ વિડીયોને અંત સુધી જોઈ લેવાનો છે. અને જે વસ્તુ આજે હું તમને કહીશ, જે સેન્ટેન્સીસ આજે હું તમને કહીશ, એ સેન્ટેન્સીસને ફોલો કરવાના છે. એ જ પ્રમાણે રોજે હું જે કહું એટલું બોલવાનું છે. એટલે તમને અંગ્રેજી બોલવામાં કોઈ રોકી શકે નહીં. એ મારી જવાબદારી છે. સવારથી સાંજ સુધી આટલું કરો ને પછી જુઓ ઇંગ્લિશ અટક્યા વગર તમે બોલશો. મેં વસ્તુ આ ફોલો કરી છે ને હજારો વિદ્યાર્થીઓને મેં આ ફોલો કરાવી છે, એટલા માટે તેઓ સારું એવું અંગ્રેજી બોલી શકે છે. તો બસ તમારે પણ એ જ કરવાનું છે. મિત્રો, શરૂઆત કરી એની પહેલા વિડીયોને લાઇક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો. શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની. સબસ્ક્રાઇબનું બટન અને કમેન્ટ સેક્શનમાં રેડ કલરનો હાર્ટ મૂકી દેજો. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલા સાહેબ અહીંયા તમને અમુક સેન્ટેન્સીસ દેખાય છે. હવે સાહેબ હું તમને કઈ લખી દઉં છું, સ્મોલ ટોક. હવે સ્મોલ ટોક એટલે શું? આ પદ્ધતિને તમારે ફોલો કરવાની છે. સ્મોલ ટોક એટલે આપણે ઘરે હોય, કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતા હોય તો ઘણીવાર કંઈક બોલે, કેમ છો, મજામાં? ઓકે, અહીંયા આવો, તમે આજે શું ખાધું, તમે આજે શું બનાવ્યું, શું જોવો છો, ક્યાં ગયા હતા, શું કર્યું. તો આવા જે કંઈ પણ સેન્ટેન્સીસ જેને સ્મોલ ટોક કહેવાય, જે નાની નાના વાક્યો છે, એ વાક્યો ને તમે જો ઇંગ્લિશમાં જ બોલવાની કોશિશ કરશો ને તો એક કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે અને એનાથી તમારું અંગ્રેજી ઇમ્પ્રૂવ થશે. ફોર એક્ઝામ્પલ, જો આજે ઘણા બધા એવા સેન્ટેન્સીસ છે કે જે સેન્ટેન્સીસ મારી સાથે સાથે બોલશો તો ઇમ્પ્રુવમેન્ટ ઘણી બધી રીતે થશે. કેમ છો તો આપણને બધાને ખબર છે, હાઉ આર યુ. બધાને હવે કેમ છો, મજામાં, એને હાઉ આર યુ, આર યુ ફાઇન. આ જ રીતથી હવે ઇંગ્લિશમાં બોલવાનું છે. ઘણા બધા સેન્ટેન્સીસ એવા હશે કે જે તમે જાણતા હશો, આપણે જાણીએ છીએ છતાંય આપણે બોલતા નથી કોઈ સામે. ગુજરાતીમાં જ બોલીએ છીએ, પછી એક ફરિયાદ કરીએ છીએ કે સાહેબ મારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થતું નથી. એટલે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટે આપણે જ પહેલ કરવી પડશે ને. હું નહીં તમે કરશો, તમે નહીં હું કરીશ કે. તો એક વસ્તુ છે કે મારે કરવું છે, મારે જ કરવું પડશે. સામેવાળો જે વિચારે, જે બોલે, જે કરે, પણ મારે કરી બતાવવું છે તો હું કરીશ. તો હવે કોઈ દિવસ કોઈ કેમ છો નહીં બોલે. જો આ ફોલો કરશો તો રિઝલ્ટ મળશે. હું મજામાં છું, તમે કેમ? તમને કોઈ પૂછે હાઉ આર યુ તો આમ ફાઇન એન્ડ યુ. તમને ગુજરાતીમાં સામેવાળો પૂછે ને કેમ છો, આમ ફાઇન. તમારે જવાબ ઇંગ્લિશમાં જ દેવાનો, આમ ફાઇન એન્ડ યુ. એન્ડ યુ એટલે તમે. આજનો દિવસ કેવો છે? હાઉ ઇઝ યોર ડે. હાઉ ઇઝ યોર ડે એટલે આજનો દિવસ તમારો કેવો રહ્યો, મતલબ કેવો છે એમ. બધું સારું ચાલે છે? ઇઝ એવરીથિંગ ગોઈંગ વેલ. તમારે કોઈ બધું સારું હાલે ને, કઈ વાંધો નથી ને, તો ઇઝ એવરીથિંગ ગોઈંગ વેલ. આ રીતના તમે કહી શકો. તમે આજે શું કર્યું એવો પ્રશ્ન પૂછે તો વોટ ડીડ યુ ડુ. તમે આજે શું કર્યું તો વોટ ડીડ યુ ડુ. તમે ક્યાં જઈ રહ્યા છો, આવું સેન્ટેન્સ બનાવો. તમે ક્યાં જઈ રહ્યા છો તો વેર આર યુ ગોઈંગ. તમે ક્યાં જઈ રહ્યા છો તો વેર આર યુ ગોઈંગ. ઘણો સમય થઈ ગયો છે તમને મળ્યા ને, તો તમે કહી શકો લોંગ ટાઈમ નો સી. તમને ઘણા સમય પછી મળ્યા, તમને મળવાનો આનંદ થયો, એ તો એના માટે લખશે ને, બટ તમને મળ્યા એનો ઘણો સમય થઈ ગયો તો લોંગ ટાઈમ નો સી એનો મતલબ એવો થશે. તમે આજે વ્યસ્ત છો, આર યુ બિઝી ટુડે. તમે આજે બિઝી છો, તમે આજે મજામાં છો, તમે આજે ગમે એ રીતના આ સેન્ટેન્સીસ તમે બોલી શકો છો. એના પછીના છે બીજા સેન્ટેન્સીસ. આજે વાતાવરણ બહુ સરસ છે, આવું આપણે ગુજરાતી બોલે, આજે વાતાવરણ. તેના કરતા તમે એમ બોલો તો ધ વેધર. વેધર એટલે વાતાવરણ. ઇઝ નાઇસ ટુડે. આજે વાતાવરણ છે ખૂબ જ સરસ મજાનું છે એમ. આજે ઘણું ગરમ છે. ઘણી વાર એવું હોય તાપ પડતો હોય ઉનાળામાં, ફટફડતો તડકો, તો તમે એમ કહી શકો ઇટ્સ વેરી હોટ ટુડે. ઇટ્સ વેરી હોટ ટુડે. આજે બહુ ઠંડી છે તો ઇટ્સ વેરી કોલ્ડ ટુડે વાપરી શકો તમે. આજે વરસાદ પડશે એવું લાગે છે તો ઇટ લુક્સ લાઈક. ઇટ લુક્સ લાઈક એટલે એવું લાગે છે, એવું લાગે છે. ઇટ વિલ રેઇન ટુડે. આજે કદાચ વરસાદ પડશે એવું મને લાગે છે. પવન બહુ જ છે. ઇટ્સ વેરી વિન્ડી. તમારે ગરમ ચા પીવી છે તો ડુ યુ વોન્ટ ટુ હેવ હોટ ટી, અથવા તો હેવની જગ્યાએ તમે ડ્રિંક, ટેક આ વાપરી શકો છો. ઓકે, તમારી ઈચ્છા. આજે ચાલો બહાર ફરીએ. આજે ચાલો બહાર ફરીએ. લેટ્સ ગો આઉટ ટુડે. આઉટ ટુડે એટલે કે બહાર, બરોબર. ગો એટલે જઈએ. વરસાદમાં ફરવું ગમે છે તમને? શું તમને વરસાદમાં ફરવું ગમે છે? ડુ યુ લાઈક વોકિંગ ઇન ધ રેઇન. વોકિંગ એટલે કે ચાલવું ગમે છે, ફરવું ગમે છે. ઇન ધ રેઇન એટલે વરસાદમાં. મજા આવશે. ઇટ્સ ગોઈંગ ટુ બી ફન. નથી કહેતા આજે મજા આવશે? જો તમને મજા આવશે. ઇટ્સ ગોઈંગ ટુ બી ફન.
ઓકે, એના પછી આગળ વધીએ એની પહેલા સાહેબ સ્પોકન ઇંગ્લિશ માટેની નંબર 1 બુક દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક હજી સુધી તમે પરચેસ નથી કરી તો કરી લેજો. 349 રૂપિયા જ પ્રાઇસ છે. આ નંબર આપેલ છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર લખાવી શકો છો અને તમારા ઘર સુધી પહોંચાડવાની જવાબદારી અમારી રહેશે. તો નંબર છે, ઓર્ડર કરી દો. 5મા ધોરણથી કોઈ પણ ઉંમરના લોકો આ બુકથી અંગ્રેજી શીખી શકે છે. ઓકે, એના પછી તમારે શું નવું છે, વોટ્સ ન્યૂ વિથ યુ. તમારે શું નવું છે તો વોટ્સ ન્યૂ વિથ યુ. બધું કેમ ચાલી રહ્યું છે, હાઉ ઇઝ એવરીથિંગ ગોઈંગ અથવા હાઉ એવરીથિંગ ગોઈંગ. હાઉ ઇઝ નું શોર્ટ ફોર્મ હાઉસ થઈ જશે. તમે ક્યાંથી આવો છો, વેર આર યુ કમિંગ ફ્રોમ. કોઈ પણ વ્યક્તિ આવે ગુજરાતીમાં શું કામ બોલો ક્યાંથી આવો, વેર આર યુ કમિંગ ફ્રોમ. તમારા ઘરે બધા કેમ છે, હાઉઝ એવરીવન એટ યોર હોમ. હાઉઝ એટલે હાઉ ઇઝ હો ભાઈ, એનું શોર્ટ ફોર્મ છે. હાઉ ઇઝ એવરીવન, હાઉ ઇઝ એવરીવન એટ યોર હોમ. તમારા ઘરે બધા કેમ છે. તમે આજે ફ્રી છો, આર યુ ફ્રી ટુડે. ઓકે, તમે ક્યાં રહો છો, વેર ડુ યુ લીવ. ક્યાં રહો છો, વેર ડુ યુ લીવ. આજે શું ખાસ છે, વોટ સ્પેશિયલ ટુડે. ઘણી વાર આજે શું ખાસ છે, આવું બધું તો આ બધું આવું બધું છે, વોટ સ્પેશિયલ ટુડે. વોટ સ્પેશિયલ ટુડે. તમે આજે ક્યારે ઉઠ્યા, વેન ડીડ યુ વેક અપ ટુડે. વેન ડીડ યુ વેક અપ ટુડે. આજે તમે ઉઠ્યા ક્યારે, એવું પૂછવું હોય તો તમે આજે લંચમાં શું લીધું તો તમે કહી શકો વોટ ડીડ યુ હેવ ફોર લંચ, અથવા તો અહીંયા ટેકઈ તમે કહી શકો. ઓકે, તમે આજે ક્યાંક ફરવા ગયા હતા તો ડીડ યુ ગો આઉટ એનીવેર. એનીવેર એટલે ક્યાંક, ટુડે એટલે કે આજે, તો ડીડ યુ ગો આઉટ એનીવેર ટુડે, એ રીતે કહી શકો. તમે ટીવી જુઓ છો, ડુ યુ વોચ ટીવી. હે ભાઈ, ટીવી રોજ જુઓ છો, ડુ યુ વોચ ટીવી. કઈ સિરીઝ જોઈ રહ્યા છો, વિચ સિરીઝ આર યુ વોચિંગ રાઈટ નાઉ. વિચ સિરીઝ આર યુ વોચિંગ. તમે મોબાઈલમાં શું જોવો છો, વોટ આર યુ વોચિંગ ઓન યોર મોબાઈલ અથવા તો ઓન યોર ફોન. તમને સંગીત ગમે છે, ડુ યુ લાઈક મ્યુઝિક. તમને સંગીત ગમે છે, ડુ યુ લાઈક મ્યુઝિક. કયું ગીત તમારું ફેવરિટ છે, વિચ સોંગ ઇઝ યોર ફેવરિટ. વિચ સોંગ યોર ફેવરિટ અથવા તો વિચ ઇઝ યોર ફેવરિટ સોંગ, એમ કહી શકો. તમને ડાન્સ કરવો ગમે છે, ડુ યુ લાઈક ડાન્સિંગ. હે, તમને ડાન્સ કરવો ગમે છે. ઓકે, આજે મજા આવી આ વાત કરીને. આપણે કીધું આજે આ વાત કરીને મજા આવી ગઈ, તો આઈ એન્જોયડ ટોકિંગ ટુડે. આઈ એન્જોયડ ટોકિંગ ટુડે. કાલે ફરી વાત કરીશું, વી વિલ ટોક. આ વી વેલ પછી આને વેલ નહીં વાંચવાનું, વિલ એટલે આ વી વિલ નું શોર્ટ ફોર્મ છે, બરોબર છે. વી વિલ ટોક અગેન ટુમોરો. આપણે આવતીકાલે ફરીવાર વાત કરીશું. તમે કાળજી રાખો, પ્લીઝ ટેક કેર. પ્લીઝ ટેક કેર એટલે કાળજી રાખો. તમારો દિવસ સુંદર રહે, હેવ અ વન્ડરફુલ ડે. તમારો દિવસ સુંદર રહે તો હેવ અ વન્ડરફુલ ડે. આજે તમે ખૂબ જ સરસ લાગો છો, તો યુ લુક વેરી નાઇસ ટુડે. યુ લુક વેરી નાઇસ ટુડે. મને મળવા આવજો, કમ એન્ડ મીટ મી સમટાઈમ. મને મળવા આવજો તો કમ એન્ડ મીટ મી સમટાઈમ. ક્યારેક મને મળો અને આવો ને એવું બધું. તમારી સાથે ફરવાની અથવા તો તમારી સાથે ફરી મળવાની રાહ જોઉં છું. તમારી સાથે ફરી મળવાની રાહ જોઉં છું. આઈ લુક ફોરવર્ડ ટુ સીઈંગ યુ અગેન. આઈ લુક ફોરવર્ડ ટુ સીઈંગ યુ અગેન. ચાલો હવે હું જાઉં છું ભાઈ, તો જા. ઓકે, આઈ લીવ નાવ. આપણે હું જાઉં છું એમ કહેવાનું, આઈ લીવ નાવ એટલે કે હવે હું રજા લઉં છું. સાહેબ 3 અલગ અલગ કોર્સિસ છે અંગ્રેજી શીખવા માટેના. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેજો. અને 3 અલગ અલગ કોર્સમાં આમાં તમને દર શુક્રવારે એક લાઈવ લેક્ચર મળશે અને રેકોર્ડેડ કોર્સ 3 કોર્સ એક વર્ષના છે. આમની ફીસ 1199 છે, આમની 999, આમની 749 રૂપિયા. આમાંય લાઈવ લેક્ચર આવશે દર મહિનાની 2જી તારીખે. બાકી બધું મટીરિયલ સરખું જ છે. એક રેકોર્ડેડ કોર્સ છે જે 749 છે. નંબર આપેલો છે 9722729392 ઉપર કોલ કે મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. તો તમે જોઈ લેજો અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી શકો છો. પરચેસ કરી લેજો સાહેબ, ગેરંટી સાથે અંગ્રેજી શીખવાડીએ છીએ. ઓકે, ચલો. દરવાજો બંધ કરજો, પ્લીઝ ક્લોઝ ધ ડોર. દરવાજો બંધ કરો, પ્લીઝ ક્લોઝ ધ ડોર. લાઇટ ચાલુ કરો, સ્વિચ ઓન ધ લાઇટ. જ્યારે કોઈ ઉપકરણોને ચાલુ કરો ને સ્વિચ ઓન અથવા તો ટર્ન ઓન એ તમે કહી શકો. લાઇટ બંધ કરજો, સ્વિચ ઓફ ધ લાઇટ. એમાં તમે પંખું ચાલુ કરો ને પંખું, તો ટર્ન ઓન ધ ફેન. આવ્યું ને, ટર્ન ઓન ધ ફેન. ચા બનાવી આપશો, તરસ લાગી છે, ચાની તલપ લાગી છે, તો વિલ યુ મેક ટી. વિલ યુ મેક ટી. બપોરનું ભોજન તૈયાર છે, લંચ ઇઝ રેડી, ડિનર ઇઝ રેડી, બ્રેકફાસ્ટ ઇઝ રેડી. ગમે સવારનું આમ કહેતા નાસ્તો તૈયાર છે તો બ્રેકફાસ્ટ ઇઝ રેડી બોલો, નાસ્તો તૈયાર છે. હું કામ બોલો? વાસણ ધોઈ દીધા છે, હેવ યુ. પ્રશ્ન પૂછે, શું તમે વાસણ ધોઈ દીધા છે? હેવ યુ વોશ્ડ ધ ડિશિસ.
બરોબર, આજે તમે કહી શકો. ઘર સાફ કરી દીધું તમે? હેવ યુ ક્લીન ધ હાઉસ? હેવ યુ ક્લીન ધ હાઉસ? તમે ઘર સાફ કરી દીધું કે? તમારા પરિવાર કેમ છે? હાઉ ઇઝ યોર ફેમિલી? તમારું પરિવાર કેમ છે? હાઉ ઇઝ યોર ફેમિલી? તમારા બાળકો શું કરે છે? વોટ ડુ યોર ચિલ્ડ્રન ડુ? વોટ ડુ યોર ચિલ્ડ્રન ડુ? સાહેબ બે ડુ એટલે આ હેલ્પિંગ વર્બ છે ને, આ મેઇન વર્બ છે. તમે ભાઈ બહેન છો? ડુ યુ હેવ સિબલિંગ્સ? અથવા તમારે ભાઈ બહેન છે એવું કહે છે. બરોબર. તમારા મમ્મી કેમ છે? હાઉ ઇઝ યોર મધર? તમારા પપ્પા કેમ છે? હાઉ ઇઝ યોર ફાધર? કહી શકો. તમારા પિતા ક્યાં કામ કરે છે? તો વેર ડઝ યોર વર્ક, સોરી વેર ડઝ યોર ફાધર વર્ક? તમારા પપ્પા ક્યાં કામ કરે છે? તમારા ઘરે કેટલા લોકો છે? તમારા ઘરે કેટલા લોકો છે? તો હાઉ મેની પીપલ આર ધેર ઇન યોર ફેમિલી? તમારા ફેમિલીમાં કેટલા લોકો છે? તમારા ઘરની પાસે શું છે? વોટ ઇઝ નિયર યોર હાઉસ? વોટ ઇઝ નિયર બાય યોર હાઉસ? તમારા ઘરની આસપાસ બગીચો છે? પ્રશ્ન પૂછ્યો છે. તો ઇઝ ધેર અ ગાર્ડન અરાઉન્ડ યોર હાઉસ? તમારા ઘરની આસપાસ એક બગીચો છે એવો પ્રશ્ન પૂછ્યો છે. મારે હવે જવું પડશે. આઈ હેવ ટુ ગો નાવ. મારે હવે જવું પડશે તો આઈ હેવ ટુ ગો નાવ. પછી વાત કરીએ. લેટ્સ ટોક લેટર. લેટર એટલે પછી. લેટ્સ ટોક લેટર. મારો મેસેજ રાહ જોતા રહેજો. મારા મેસેજની રાહ જોતા રહેજો. એમ થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે. મારા મેસેજની રાહ જોતા રહેજો. વેઇટ ફોર માય મેસેજ. વેઇટ ફોર માય મેસેજ. તમારા માટે સરપ્રાઈઝ છે. ધેર ઇઝ, જો આ ધેર ઇઝ નું પાછું શોર્ટ ફોર્મ છે, શોર્ટ ફોર્મ આપ્યું છે ધેર ઇઝ. ધેર ઇઝ અ સરપ્રાઈઝ ફોર યુ. ધેર ઇઝ અ સરપ્રાઈઝ ફોર યુ. તમારા જવાબની રાહ જોઈ રહ્યો છું. આઈ એમ વેઇટિંગ ફોર યોર રિપ્લાય. ઘણી વાર કહેતા હોય ને હું તમારા જવાબની રાહ જોઈ રહ્યો છું, તો આઈ એમ વેઇટિંગ ફોર યોર રિપ્લાય. શુભ રાત્રિ, ગુડ નાઇટ ટુ યુ. તમારી સવાર સુંદર રહે. હેવ અ બ્યુટીફુલ મોર્નિંગ. હેવ અ બ્યુટીફુલ મોર્નિંગ. ભગવાન તમને આશીર્વાદ આપે. મે ગોડ બ્લેસ યુ. કોઈને કેવું હોય ભગવાન તમને આશીર્વાદ આપે તો તમે કહી શકો મે ગોડ બ્લેસ યુ. આ રીતે તમે આન્સર આપી શકો છો. મિત્રો, ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ આવું જ કામ કરે છે. પ્રેક્ટિસ, તમને ભરપૂર પ્રેક્ટિસનો ખજાનો જેને કહેવાય છે એ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ છે. તો હજી સુધી તમે ઓર્ડર નથી કરાવ્યો તો કરાવી લેજો. 4 પીડીએફ 417 નહીં, ફક્ત 299 ઓફરમાં મળી જવાની છે. નંબર આપેલો છે, કોલ મેસેજ કરીને વધારે ઇન્ફોર્મેશન તમે લઈ શકો છો. સાથે સાથે વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો સાહેબ. અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો. ત્યાંથી પણ આપણે રીલ્સ મૂકીને ખતરનાક લેવલનું અંગ્રેજી શીખવાડવામાં આવી રહ્યું છે. તો મિત્રો, જે આજે મેં સ્મોલ ટોક કીધા છે, આવા ઘણા બધા વાક્યોના વિડીયોઝ આપણે ઓલરેડી અપલોડ કરેલા છે. અને જેટલા પણ સેન્ટેન્સીસ તમે તમારી જાતે રોજ જે બોલતા રહેશો ને એ તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાના છે. તો આવીને આવી રીતે વાક્ય બોલતા રહ્યો, વિડીયો જોતા રહ્યો, અંગ્રેજી શીખતા રહ્યો, લાઈક કરતા રહો, શેર કરતા રહો, સબસ્ક્રાઇબનું બટન દબાવતા રહો. તો આટલું કરી દેજો, લાઈક કરી દો, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં એક દિલડું મૂકી દો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.